ઇનામી જમીનોના અનધિકૃત કબજા હક નિયમબદ્ધ કરવામાં અંગે સ્પષ્ટ આ નિર્ણય લેવામાં આવ્યો છે। મહેસૂલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। પ્રવર્તમાન જંત્રીના 20% કબજા હકની રકમ ભરી શકાશે। કબજા હકની રકમ ભરી જમીન નિયમબદ્ધ કરી શકાશે। તો રીગ્રાન્ટ કરેલ હોય પરંતુ કબજા કિંમત ન ભરી હોય તેમને લાભ મળશે। કોઈક કારણસર રીગ્રાન્ટ બાકી હોય તેવા કબજેદારોને લાભ મળશે। આ સાથે જ જમીનના અનધિકૃત ધારણ કરનાર વારસદારને ફાયદો મળશે। પોલિટિકલ એડિટર કિંજલ જોડાશે વધુ અપડેટ સાથે। કિંજલ, ઇનામી જમીનોના અનધિકૃત કબજા હક નિયમબદ્ધ કરવા માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે શું ફેરફાર થશે? જી देखो बिल्कुल महसूल क्षेत्र ની અંદર લગભગ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આવ્યા ત્યારથી અનેક મહત્વપૂર્ણ સુધારાઓ થયેલા છે। એ એની બાબત હોય તો પણ, એ જમીનને લઈને કિસ્સાઓની બાબત હોય તો પણ, અને આજે મહત્વપૂર્ણ સુધારો છે જેના કારણે સીધી રીતે જે પણ વારસદારો છે કે જે જમીન ના અનધિકૃત ધારણ કરતા હોય તેની સામે પણ એક્શન લેવામાં આવશે। અને જમીનની તબદીલીઓ થઈ હોય અને હાલમાં આવી જમીનો અન્ય કોઈના કબજામાં હોય તો તેના સામે પણ એક્શન લેવામાં આવશે। ખાસ કરીને જે ઇનામી જમીનો હોય, અનધિકૃત કબજા હોય, તેને નિયમબદ્ધ કરવા માટેનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, જેના કારણે રીગ્રાન્ટ થયેલા હોય અથવા તો કરવાને રીગ્રાન્ટ કરવા માટેની હોય તો તેની જમીન સરળતાના નિયમો છે તે આપવામાં આવશે। અને ખાસ કરીને વર્તમાન જે જંત્રી છે 20% તે ભરવી પડશે। એટલે કહી શકાય કે ઘણા વર્ષો પહેલા હિરલ આપને ખ્યાલ હોય તો પાર્કિંગને રેગ્યુલરાઇઝ કરવા માટે સરકાર દ્વારા એક ફી હતી જે નક્કી કરવામાં આવી હતી। તે જે છે હવે આ પ્રકારની જમીનો છે તેને રેગ્યુલાઇઝ કરવા માટે જંત્રીના 20% સરકારને આપવા પડશે। એટલે કહી શકાય ઘણા જે અનધિકૃત લોકો હોય છે તે પોતાની જાતે જમીન છે તે છોડી શકે છે, અને અથવા તો જો તેમને રેગ્યુલાઇઝ કરવા છે તેમને ફી ભરવી ફરજિયાત છે। જી કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો મહેસૂલી ક્ષેત્રે રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। પ્રવર્તમાન જંત્રીના 20% કબજા હકની રકમ હવેથી ભરી શકાશે। તો કબજા હકની રકમ ભરી જમીન નિયમબદ્ધ પણ કરી શકાશે।